અમદાવાદમાં સરકારે જાહેર કરેલા રાહત પેકેજ અંગે ખેડૂતોની પ્રતિક્રિયા। દસક્રોઈના જેતલપુર ગામના ખેડૂતો સાથે 24 કલાકે ખાસ વાતચીત કરી છે। માવઠાને કારણે ખેડૂતોની 2 સિઝન બગડી હોવાની વાત કરી છે। ખેતી સિવાય પશુ આહાર માટે પણ અનાજ નથી બચ્યું। વીઘા દીઠ 25,000 ખર્ચ કર્યો, તેની સામે રાહત ઓછી હોવાની ખેડૂતોએ વાત કરી છે। અમદાવાદના દસક્રોઈ તાલુકામાં અત્યારે હું ઉપસ્થિત છું। સરકારે સહાયની જાહેરાત કરી છે, ખેડૂતોને ક્યાંક આશ્વાસન આપ્યું છે, પરંતુ એ પહેલાં આપ દ્રશ્યો જુઓ। હાલ ડાંગર મોટા ભાગે, કારણ કે અમદાવાદના જે ખેતરો છે એમાં ડાંગરનો પાક લેવાય છે અને કમોસમી વરસાદના કારણે આ અનાજ અત્યારે હાલ આપ જુઓ એ કાળું થઈ ગયું છે। આ સાથે જ ખેતરની પરિસ્થિતિ પણ આપ જુઓ, આખોને આખો જે પાક છે એ ઊભો પાક પડી ગયો છે અને એના કારણે, કારણ કે 4 મહિનાથી સતત ખેડૂત મહેનત કરતો હતો અને એ ખેડૂતનો પાક અત્યારે નુકસાની તરફ છે। સરકારે જાહેરાતની વાત કરી છે અને આ જાહેરાત ખેડૂતોને કેટલા આશ્વસ્ત કરી રહી છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું કે કેટલી રાહત તેઓ જોઈ રહ્યા છે। આપ જણાવો, સરકારે જાહેરાત કરી, કેટલી રાહત અનુભવો છો? હાલ જે પેકેજ જાહેર કર્યું છે તે સરકારે કોઈ અધિકારીએ જગ્યા ઉપર સ્થળ ઉપર તપાસ કર્યા વગર કર્યું છે। હાલ જે ખેતરના જે પાક છે એ લીધા છે, એને ભરવાની સગવડ નથી અને નથી સગવડ એટલે બટાઈ ગયા છે, કાળા થઈ ગયા છે। અને જે નથી લીધા એ હાલ લેવાની પરિસ્થિતિમાં હાલ છે અને હજુ 2-4-6 દિવસે લેવાશે તો એ ઘણા ખરાબ નીકળશે અને કેટલ ફૂડમાં જશે એવી શક્યતાઓ છે। એક ખેત પેદાશમાં ડાંગરમાં માનો કે ગુજરી છે તો એમાં 250 રૂપિયાનો ડિફરન્ટ કદી ના હોય। સરકાર આ બાબતે નથી વેપારી ઉપર કંટ્રોલ કે નથી ખેતીવાડી ઉત્પન્ન સમિતિના જે અધિકારીઓ છે એની ઉપર કંટ્રોલ। એપીએમસીમાં 500 ટ્રેક્ટર આવે છે, એમાંથી 5 ટ્રેક્ટરનો ભાવ ઊંચે લેવલનો ભાવ હોય એટલાના ભાવ જાય છે। બાકીનો તો 40% ટ્રેક્ટરો એમની 250, 300, 350, 1-2-3 વાર કરીને વેપારી લાગે વળતા હોય એવા વેપારીઓના ટ્રેક્ટરો કે તારે 35 લેવાનો, તારે 40 લેવાનો, તારે 50 લેવાનો, એ રીતે નક્કી કરીને લોકો વેચી દે છે। ખેડૂતનો અમારે કાલે મારી કને વ્યાજવાળો આવ્યો હતો, અમે ખેતી માટે પૈસા લાવ્યા, એ હવે ડાંગર અમે લેવાની ચાલુ કરી, એ વ્યાજની ઉઘરાણી ખાયો કે તમે મૂડી ના હાલો તો કંઈ નહીં હાજર, પણ વ્યાજ તો આપો। ક્યાંક વિપક્ષ એવી માંગ કરી રહ્યું છે કે સરકારે દેવું માફી કરવું જોઈએ, દેવું માફ કરવું જોઈએ કે રાહત આપવી જોઈએ? રાહત આપવી જોઈએ, પણ આ રીતે ખર્ચામાં રાહત અમને મળતી નથી, પૂરી રાહત અમને નથી મળતી। વીઘે રાહત જોઈએ એવી એક હેક્ટરે રાહત હાલે છે, એ હેક્ટરમાં ગણા, એ એજ્યુકેશનવાળા અને ખેડૂતને એ એકરમાં ખબર પડતી નથી। એટલે એમ કે આટલા પૈસા આપણને મળ્યા, પણ કેવી રીતે મળે છે એ સરકારને જાણે છે। દેવા માફી એક જ વિકલ્પ છે અત્યારે તો, કારણ કે ખેડૂતના નામે અત્યારે એટલું બધું દેવું થઈ ગયું છે અત્યારે। બીજું કે ખેડૂતનો નવા પાકની માટે પૈસા પણ અત્યારે નથી રહ્યા, એની માટે નવો પાક વાવવા માટે પણ એવી અમારી ઈચ્છા છે કે સરકાર દેવા માફી કરે। ખેડૂતને જેટલી સહાય જોઈએ એટલી મળતી જ નથી અને મોટા માણસો ઉપરને ઉપર જ વહીવટ થઈ જાય છે, નીચે સુધી તો આવતું જ નથી। જે નાના ખેડૂતો હોય એ ગમે તેટલું પાક કરે પણ એના હાથમાં આવવા જ નથી જતા મોટા ખેડૂતો। શું થવું જોઈએ? હું એમ કહું કે ખેતર દીઠ આવીને સર્વે કરી જાય ને ખેડૂતના નામ લખીને જેને ખેતીનો પાક કર્યો હોય એનું હકનું ડાયરેક્ટ પોષણ કરે આપી જાય। બિલકુલ, ખેતર દીઠ સર્વે થાય તે પ્રકારની માંગ તમામ જે ખેડૂતો કરી રહ્યા છે। સાથે ખેડૂતો એ પણ માંગ કરી રહ્યા છે કે તેમનું જે દેવું છે એ માફી થવું જોઈએ, કારણ કે જ્યાંથી તેઓ પાક વાવવા માટે જે ઉધાર લઈને આવ્યા હતા તે લોકો વ્યાજની માંગણી કરી રહ્યા છે અને બીજી તરફ તેમને ચૂકવવા માટે ખેડૂતો પાસે પૈસા નથી। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, Zee 24 કલાક, અમદાવાદ।